નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આપ નેતા રેશમા પટેલનું નિવેદન. ભ્રષ્ટાચારની પોલ ખોલનાર માળિયા હાટીના પૂર્વ ઉમેદવાર અને તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમારે માળિયા તાલુકાના રસ્તાના કામ માંગ થતાં ભ્રષ્ટાચારને ખુલ્લો પડ્યો તો તેના ઉપર ખોટા કેસ કરી દેવામાં આવ્યા. એ બાબત આમ આદમી પાર્ટીના માળિયા હાટીના ભૂતપૂર્વ આપના ઉમેદવાર પિયુષભાઈ પરમારે માળિયા તાલુકાના રોડ રસ્તાના કામ માંગ થતાં ભ્રષ્ટાચારને ખુલ્લો પડ્યો તો ભ્રષ્ટાચારના કરવાવાળા અકાઓએ તેના ઉપર ખોટા કેસ કરી અવાજ દબાવવાની કોશિશ કરી છે, પણ અમે ચૂપ નહીં રહીએ. 3 દિવસનો સમય તંત્રને આપીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો તેના ઉપર કાર્યવાહી કરે. બાકી 3 દિવસ પછી અમે સમગ્ર આમ આદમી પાર્ટી ટીમ માળિયા હાટીના તાલુકામાં ચાલતા રોડ રસ્તાની ચાલુ ગમગીરીવાળા સ્થળોએ મુલાકાત લેશું અને લાઈવ કરીને ફરી જનતા સામે ભ્રષ્ટાચારના છીઠા ખોલીશું. તમારા માંગ તાકાત હોય તેટલા કેસ કરી દેજો, પણ અમે ચૂપ નહીં રહીએ. પિયુષભાઈને અમે કાનૂન કાર્યવાહીથી ચોક્કસ છોડાવી લઈશું, પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશું નહીં. જય હિન્દ, જય ભારત. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી. ખૂબ જ ગંભીરતાથી જણાવવા માંગુ છું કે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં કોઈ પણ અવાજ ઉઠાવે એને દબાવવા માટે કાયદાનો દુરુપયોગ કરીને એના ઉપર ખોટી કલમો લગાડવાના અસંખ્ય દાખલાઓ જોયા છે. એવો જ એક દાખલો અમારા જૂનાગઢના માળિયા હાટીના આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર અને તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર સાથે થયું છે. એણે પોતાના ફેસબુક ઉપર લાઈવ કરીને ભ્રષ્ટાચારનો ચિઠ્ઠો ખોલી નાખ્યો. ત્યારે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારના આંકાઓથી જોઈ નહીં શકાણું, એ લોકોએ એના ઉપર ખોટી કલમો લગાડી અને આજે એના ઉપર કાયદાનો ખોટો શકંજો કસવામાં આવ્યો છે. મારે એટલું જ કહેવાનું છે કે આજે અમે પિયુષભાઈનો જે ભ્રષ્ટાચારનો ઉઠેલો જે અવાજ છે એને દબાવવા નહીં દઈએ. અમે આજે આવેદનપત્ર આપીશું અને સાથે સાથે તંત્રને પણ જાગૃત કરીશું. ને વિશેષ વાત મારે એ કરવી છે કે અમે પણ તમને 3 દિવસનો સમય આપીએ છીએ. તમે આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને કાર્યવાહી કરો, નહીતર અમે સમગ્ર ટીમ સાથે એ જે ભ્રષ્ટાચારના જે સ્થળોની વિડીયો વાયરલ કર્યો છે એ સ્થળોની ફરી પાછી મુલાકાત લઈશું અને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ત્યાંથી જ લાઈવ કરીશું. અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અને જૂનાગઢ જિલ્લાની જે ટીમ છે, અમે સમગ્ર ત્યાં જઈ અને લાઈવ કરીને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ખોલીશું. અને સાથે સાથે પિયુષભાઈ ઉપર જે ખોટા કાર્યવાહી કરવામાં આવી છે, ખોટી રીતે કાયદા સકંજામાં લેવાની કોશિશ કરી છે, એને અમે ચોક્કસ રીતે લડીશું અને એને બહાર લાવીશું. પણ મારે એટલું જ કહેવાનું છે કે ભ્રષ્ટાચારની સામે અમે ક્યારેય નહીં ઝૂકીશું. અને દરેક જૂનાગઢ જિલ્લાના અને ગુજરાતની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આજે આમ આદમી જૂનાગઢ વતી આવેદનપત્ર 10:30 વાગે આપવાનું છે. ત્યારે આપ સૌ પધારો અને આ ભ્રષ્ટાચારીઓની ખિલાફમાં અવાજ બુલંદ બનાવો, એટલે આપ સૌને અપીલ કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી. ખૂબ જ ગંભીરતાથી જણાવવા માંગુ છું કે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં કોઈ પણ અવાજ ઉઠાવે એને દબાવવા માટે કાયદાનો દુરુપયોગ કરીને એના ઉપર ખોટી કલમો લગાડવાના અસંખ્ય દાખલાઓ જોયા છે. એવો જ એક દાખલો અમારા જૂનાગઢના માળિયા હાટીના આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર અને તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર સાથે થયું છે. એણે પોતાના ફેસબુક ઉપર લાઈવ કરીને ભ્રષ્ટાચારનો ચિઠ્ઠો ખોલી નાખ્યો. ત્યારે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારના આંકાઓથી જોઈ નહીં શકાણું, એ લોકોએ એના ઉપર ખોટી કલમો લગાડી અને આજે એના ઉપર કાયદાનો ખોટો શકંજો કસવામાં આવ્યો છે. મારે એટલું જ કહેવાનું છે કે આજે અમે પિયુષભાઈનો જે ભ્રષ્ટાચારનો ઉઠેલો જે અવાજ છે એને દબાવવા નહીં દઈએ. અમે આજે આવેદનપત્ર આપીશું અને સાથે સાથે તંત્રને પણ જાગૃત કરીશું. ને વિશેષ વાત મારે એ કરવી છે કે અમે પણ તમને 3 દિવસનો સમય આપીએ છીએ. તમે આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને કાર્યવાહી કરો, નહીતર અમે સમગ્ર ટીમ સાથે એ જે ભ્રષ્ટાચારના જે સ્થળોની વિડીયો વાયરલ કર્યો છે એ સ્થળોની ફરી પાછી મુલાકાત લઈશું અને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ત્યાંથી જ લાઈવ કરીશું. અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અને જૂનાગઢ જિલ્લાની જે ટીમ છે, અમે સમગ્ર ત્યાં જઈ અને લાઈવ કરીને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ખોલીશું. અને સાથે સાથે પિયુષભાઈ ઉપર જે ખોટા કાર્યવાહી કરવામાં આવી છે, ખોટી રીતે કાયદા સકંજામાં લેવાની કોશિશ કરી છે, એને અમે ચોક્કસ રીતે લડીશું અને એને બહાર લાવીશું. પણ મારે એટલું જ કહેવાનું છે કે ભ્રષ્ટાચારની સામે અમે ક્યારેય નહીં ઝૂકીશું. અને દરેક જૂનાગઢ જિલ્લાના અને ગુજરાતની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આજે આમ આદમી જૂનાગઢ વતી આવેદનપત્ર 10:30 વાગે આપવાનું છે. ત્યારે આપ સૌ પધારો અને આ ભ્રષ્ટાચારીઓની ખિલાફમાં અવાજ બુલંદ બનાવો, એટલે આપ સૌને અપીલ કરું છું. ધન્યવાદ.